કેવું છે ભાઈ? કેવું છે? બસ મજા. શું જોવો લ્યા ભાઈ? અરે આને તો હું હમણાં ઘરમાં બેસાડીને આવ્યો. આ બહાર કેવી રીતે આવ્યો? અરે રમેશ, આ કોણ હતો ગાંડો? અરે આ તો મારો જીગરી દોસ્ત છે. એનું નામ કમલેશ છે. એ પેલા પાગલ નહોતો, પણ જ્યારથી રાધિકાના પ્રેમમાં પડ્યો ને ત્યારથી અરે માં, ચા લાવ ને. કેટલી વાર છે? મોટા ભાઈ તમે કઈ જાઓ છો? નાનકા, હું કામ પર જાઉં છું. મારે ચોકલેટ લાવશો? હા નાનકા, તારી માટે જરૂર લાવીશ ચોકલેટ. જા બેટા રમ. અરે માં, કેટલી વાર લાગશે? ચા તો લાવ. હા લાઈ બેટા. માં ચાલ, હું કામ પર જાઉં છું. સારું બેટા, તારું ધ્યાન રાખજે અને સાચવીને જજે હો. હાય રાધિકા, કેમ છે? અરે આશા તું? હા બસ એકદમ મજા. આમ ક્યાં હાલી? બસ આ બાજુ જતી હતી. તમે ક્યાં જાઓ છો? બસ મારે થોડું કામ છે. બોલ. અને કોલેજમાં કેમ ના દેખાઈ? અરે યાર જવા દે ને. મારા પપ્પાનું થોડું એવું મગજ ચાલે છે ને, તો મારું કોલેજ અને ટ્યુશન બેવ બંધ કરાવી દીધું છે યાર. એવું છે? હા બોલ, તું જણાય તારે કેમનું છે? બસ શાંતિ. સારું ચાલ તો આપણે પછી મળીએ. મારે થોડું કામ છે. ઓકે બાય. ઓકે બાય. અરે રાધિકા, શું થયું? કમલેશ, તને ક્યારની ફોન મારું છું અને ફોન કેમ નહીં ઉપાડતો? અરે મારો ફોન તો ચાલુ જ છે. અરે સોરી રાધિકા, મારો ફોન ડિસ્ટર્બ થઈ ગયો છે. કમલેશ, તને ખબર છે ને તારી સાથે વાત નથી થતી તો મને કેટલો ગુસ્સો આવે છે. ખબર છે ને કમલેશ, તને હું કેટલો પ્રેમ કરું છું. અરે રાધિકા, હું પણ તને એટલો જ પ્રેમ કરું છું. સારું ચાલ તારો, મારા પપ્પાનો આવવાનો ટાઈમ થઈ ગયો છે. અરે જ્યારે હોય ત્યારે પપ્પાનું બાનું કરીને જ જતી રહે છે.
કમલેશ, તને ખબર છે ને, મારા મમ્મીના ગયા પછી મારા પપ્પાએ મને આટલી મોટી કરી છે. મારા પપ્પા મારા માટે ભગવાન છે. અરે ઠીક છે, સાંભળ, કાલે પછી મને મળવા આવીશ ને? આઈસ તો ખરી જ ને. સારું, ચલ બાય. બાય. મળીએ કાલે. બાય. અરે કમલેશ, તું અહીંયા શું કરે છે? અરે તને ખબર જ છે, રાધિકા મને મળવા આવી હતી. શું વાત છે? અને તું ક્યાં જાય છે? અરે યાર, મારા નાના ભાઈની એક્ઝામ છે ને, તો એના માટે પેન અને બુક્સ લેવા જાઉં છું. ચાલ, હું પણ તારી જોડે આવું છું. તો સારું, ચાલ. અરે કમલેશ, તું અહીંયા ઊભો છે? ક્યારનો મસાલાની રાહ જોઉં છું. લાવ મારો મસાલો. ખરો માણસ છે યાર તું. અરે રાધિકા, મારો મસાલો નથી, એ તો પેલા રમેશનો હતો. તું સાચું બોલે છે કમલેશ કે તારો મસાલો નહોતો? તો ખા મારી કસમ. રાધિકા, તારી કસમ ખાઈને કહું છું કે આજ પછી હું મસાલો નહીં ખાઉં. મને નથી ગમતું તું મસાલો ખાવ છું તો, અને એ તારા માટે નુકસાનદાયક છે. સારું, ચાલ તો કમલેશ, આપણે પિક્ચર જોવા જઈએ. ચાલ. પપ્પા, રાધિકા, ક્યાં ગઈ હતી તો? પપ્પા, હું કોલેજ ગઈ હતી. કેમ, શું થયું આવું પૂછો છો? બધી જ ખબર છે ક્યાં ગઈ હતી. આજે મેં મારી સગી આંખે તને જોઈ છે એક છોકરા સાથે. પપ્પા, હું તમને વાત કરવાની જ હતી. કમલેશ સારો છોકરો છે. મારે તારી કોઈ વાત નથી સાંભળવી. આજથી ટ્યુશન અને કોલેજ જવાનું બંધ. ને કાન ખોલીને સાંભળી લે, હું કહું ત્યાં ત્યારે લગ્ન કરવું પડશે. અરે કમલેશ, કેમ ઉદાસ થઈને બેઠો? અરે રમેશ, શું વાત કરું, એના બાપુને બધી જ ખબર પડી જાય છે અને એના લગ્ન બીજા સાથે કરાવવા માંગે છે. જો હું તને એક વાત કહું, તું રાધિકાને લઈને છે ને ભાગી જા. પછી જે થવું હશે ને તે થશે. અરે રમેશ, તું કહે છે ને એ વાત મને યોગ્ય નથી લાગતી. પછી શું કરીશ? તું બેસ, હું આવું છું. પણ તું ક્યાં જાય છે એ તો કે? હું રાધિકાના ઘરે જાઉં છું. અરે પણ ત્યાં એના બાપુજી. અંકલ, મારી વાત તો સાંભળો. તું અને મારા ફાર્મ હાઉસ પર? મારે તારી કોઈ વાત નથી સાંભળવી. ચૂપચાપ અહીંથી ચાલ્યો જા. અરે અંકલ, તમે જેવું સમજો છો ને એવો હું છોકરો નથી. તું મારી દીકરીને ફસાવીને મારી મિલકત પડાવી લેવા માંગે છે. તું હજુ મને ઓળખતો નથી. ચૂપચાપ અહીંથી ચાલ્યો જા, નહીં તો અહીંયાથી તારી લાશ જશે. તો અંકલ, જ્યાં સુધી હું જીવું છું ને ત્યાં સુધી મારી રાધિકાના લગ્ન બીજે નહીં જ થવા દો. ચાલ જા.
બેટા કેમ ઉદાસ બેઠો છે? શું થયું? કઈ નહીં માં. અરે બેટા, તું કોને જુઠ્ઠું બોલે છે? હું તારી માં છું. તારો ચહેરો જોઈને મને ખબર પડી. અને હું તને એક વાત કહું બેટા, તું જે છોકરીને પ્રેમ કરે છે ને એને તું ભૂલી જા. એ લોકો પૈસા વાળા છે અને આપણે ગરીબ છીએ, એટલે મારું માને તો બેટા તું એને ભૂલી જા. હા માં, પણ હું એને સાચા દિલથી પ્રેમ કરું છું. પણ બેટા, અમીર અને ગરીબ વચ્ચે કદી પ્રેમ હોતો નથી. એટલે બેટા ખોટા સપના જોવાનું ભૂલી જા. નહીતર એક દિવસ તું એવો પસ્તાઈશ કે તને આ માની યાદ આવશે. હા માં, ઠીક છે, હું કોશિશ કરીશ એને ભૂલવાની. સારું. હેલો રઘુ, બોલો. એને પતાવી જ દો, જેથી જિંદગીમાં કોઈની છોકરીની જિંદગી જોડે એ ખિલવાડ ના કરે અને અમારા જેવાની ઇજ્જત નીલામ ના કરે. કમલેશને મારા રસ્તામાંથી હટાવી દો. પપ્પા પપ્પા પપ્પા, તમે કમલેશને કાંઈ ના કરતા. એ સારો છોકરો છે. તમે કહેશો ને ત્યાં જ હું લગ્ન કરીશ. ગંજા, તારો સામાન પેક કર અને વિદેશમાં મારો ભાઈબંધ છે ને એના છોકરા સાથે તારે લગ્ન કરવું પડશે. હું ત્યાં તને મોકલું છું. જા પેક કર. હલો કમલેશ, હા રાધિકા. મારા પપ્પા મને બહાર મોકલે છે અને મારા લગ્ન બીજે નક્કી થઈ ગયા છે, તો તું મને ભૂલી જા. રાધિકા, આ તું શું બોલે છે? ચલ ફોન મૂકું છું. કમા, એ કમા, કમા, આ શું થઈ ગયું? એ કમા, હે
માં આ શું કરી નાખ્યું તે મારાથી આવડી મોટી ભૂલ થઈ ગઈ. આ તારી હાલત મારા લીધે જ થઈ છે. અને ઉપરવાળો ભગવાન મને ક્યારેય માફ નહીં કરે.